પુણા ગામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં 76મા ગણતંત્ર દિવસની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી। પુણા ગામ શારદા વિદ્યા સંકુલમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી। તેમાં મુખ્ય મહેમાન શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર, બાપુ સર, રમેશ સર તેમજ દાની ગેવ સોસાયટીના પ્રમુખ શ્રી મનીષભાઈ મુલાણી, વાલી શ્રી ઢોલરિયા, હાર્દિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી બીનાબેન, અંગ્રેજી માધ્યમના આચાર્ય જીતુ સર, શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમની પ્રથમ શરૂઆત મુખ્ય મહેમાનશ્રીઓનું સ્વાગત પરેડ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી એમાં સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય કર્યું હતું અને આ કાર્યક્રમમાં અલગ અલગ પહેરવેશમાં આવેલા બાળકો ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી શાળાના સંચાલક શ્રી લાલજી સરે ખૂબ જ સુંદર મજાની સ્પીચ ગણતંત્ર દિવસ ઉપર આપી હતી। તેમણે બધા વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રોએ તાળીઓથી વધાવ્યા હતા। 26 જાન્યુઆરી 76મા ગણતંત્ર દિવસ ઉપર બાળકોએ અલગ અલગ પ્રકારની કૃતિઓની ઝાંખી કરાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોને તાળીઓથી વધાવ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે ગણતંત્ર દિવસ પર પ્રાસંગિક પ્રવચન કરી બાળકોને સુંદર મજાનું જ્ઞાન આપ્યું હતું અને આ કાર્યક્રમના અંતિમ ચરણ તરફ અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી જીતુ સરે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો।